સમાચાર જસદણથી મળી રહ્યા છે, જ્યાં દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે। જસદણ આટકોટમાં દુષ્કર્મનો એક કેસ સામે આવ્યો છે। 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। બાળકી ખેતરમાં રમી રહી હતી ત્યારે જ નરાધમ એને ઉઠાવી ગયો હતો અને ત્યારે આ બનાવ બન્યો છે। નરાધમે બાળકીના ગુપ્તાંગમાં ધારદાર વસ્તુ પણ ઘુસાડી। તમે ક્રૂરતા જુઓ એ નરાધમની કે જેણે બાળકી સાથે આવું હીન કૃત્ય કર્યું છે। હેવાન બાળકીને કણસતી હાલતમાં મૂકીને તે ફરાર થઈ ચૂક્યો છે। લોહીલુહાણ હાલતમાં બાળકીને સારવાર અર્થે ખસેડવામાં આવી છે। હવે રાક્ષસને ઝડપવા માટે પોલીસની ટીમ દોડતી થઈ ગઈ છે। રાજકોટની જનાના હોસ્પિટલમાં બાળકી અત્યારે સારવાર હેઠળ છે। પોલીસ એલસીબી એસઓજી સહિતની ટીમ એ નરાધમને ઝડપવા માટે કામે લાગી ગઈ છે। જસદણ આટકોટનો બનાવ, જ્યાં 6 વર્ષની માસૂમ ફૂલ જેવી બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। બાળકી ખેતરમાં રમી રહી હતી ત્યારે નરાધમ આવ્યો અને તેને ઉઠાવી ગયો છે। આમાં કોઈ જાણ ભેદુ હોવાની પણ શક્યતા છે। કોણ છે નરાધમ, એને ઝડપવા પોલીસની ટીમ કામ કરી રહી છે। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા ગૌતમ, લાઈવ જોડાઈ ગયા છે। જી ગૌતમ। ચોક્કસ રાજકોટ જિલ્લાના જે ગ્રામ્ય વિસ્તાર છે, જસદણ તાલુકાના આટકોટ ખાતેની આ ઘટના છે કે જ્યાં એક 6 વર્ષની બાળકી છે તે ખેતરમાં રમી રહી હતી। એ દરમિયાન કોઈ નરાધમ આવે છે અને તેની સાથે આ પ્રકારે દુષ્કર્મ આચરે છે। એટલું જ નહીં, પરંતુ દુષ્કર્મ કર્યા બાદ પણ તેના જે ગુપ્તાંગના ભાગ છે તેમાં લોખંડના સળિયા ઘુસાવે છે। ખૂબ જ ગંભીર ઘટના છે કે આ નરાધમ કોણ છે તે સૌથી મોટો સવાલ છે। પોલીસની અલગ અલગ ટીમો હાલ તો આ ઘટનાને લઈને તપાસ કરી રહી છે। એલસીબી એસઓજી સહિતની જે અલગ અલગ 3 થી 4 ટીમો છે તે આ આરોપીને પકડવા માટે કામે લાગી છે ને બાળકી છે તેની હાલત પણ ખૂબ જ ગંભીર હોવાથી રાજકોટની જે જનાના હોસ્પિટલ છે ત્યાં અત્યારે તેને દાખલ કરવામાં આવી છે ને ખૂબ જ ગંભીર આ ઘટનાને લઈને પોલીસની જે અલગ અલગ ટીમો છે તે તપાસ કરી રહી છે। જોકે સવાલ એ છે કે માત્ર 6 વર્ષની બાળકી સાથે આ પ્રકારનું જધન્ય કૃત્ય કરનાર આ જે નરાધમ છે તે કોણ છે, જાણભેદુ છે કે કોઈ અન્ય વ્યક્તિ છે કે આસપાસમાંથી કોઈ વ્યક્તિ છે, આ તમામ બાબતોને લઈને હવે સવાલો ઉભા થઈ રહ્યા છે। તો બીજી બાજુ પોલીસ છે તે આરોપીને ઝડપવા માટે જે અલગ અલગ ટીમો છે તે કામ કરી રહી છે। થોડા સમય પહેલા રાજકોટ શહેરના ભાવનગર રોડ ઉપર પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી, જેમાં પોલીસની જે અલગ અલગ ટીમો છે તેણે આ પ્રકારનો એક નરાધમ છે તેને ઝડપી પાડ્યો હતો ને હવે રાજકોટ ગ્રામ્યમાં આટકોટ વિસ્તારની અંદર આ પ્રકારની ઘટના સામે આવી છે। જી બિલકુલ, આભાર ગૌતમ તમામ જાણકારી આપવા બદલ। તો એ દીકરીની અત્યારે જનાના હોસ્પિટલમાં સારવાર હેઠળ લાવવામાં આવી છે। માસૂમ જેવી નાની બાળકી જેની સાથે આ દુષ્કૃત્ય આચરવામાં આવ્યું। પોલીસની ટીમ હવે દોડતી થઈ છે। એલસીબી અને એસઓજીની ટીમ અત્યારે તપાસ કરી રહી છે। જસદણના આટકોટમાં બનાવ બન્યો, જ્યાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું। બાળકી ખેતરમાં રમતી હતી ત્યારે નરાધમ તેને ઉઠાવી ગયો છે। નરાધમે બાળકીના ગુપ્તાંગમાં ધારદાર વસ્તુ પણ ઘુસાડી હતી।